નમસ્કાર. ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ. ધોરણ 11 સાયન્સ, યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી, માનવ દેહ ધર્મ વિદ્યા, જેની અંદર ચેપ્ટર 16 થી ચેપ્ટર 22નો સમાવેશ થાય છે. જેમાં આપણે હ્યુમન બોડી ના જે અલગ અલગ તંત્રો છે, જેમ કે પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, કંકાલ તંત્ર, શ્વસન તંત્ર, આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં 16મું ચેપ્ટર છે પાચન તંત્ર છે, 17મું છે શ્વસન તંત્ર, 18મું છે રુધિરાભિસરણ તંત્ર વિશે, 19મું છે ઉત્સર્જન તંત્ર વિશે, 20મું છે કંકાલ તંત્ર વિશે, 21મું છે ચેતાતંત્ર વિશે અને 22મું છે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે. એમાં અત્યારે આપણે 20મું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. આ ચેપ્ટર એકબીજા સાથે આમ કંઈ ખાસ સંલગ્ન નથી, બરાબર. બધા અલગ અલગ તંત્રો છે, એટલે કોઈ બી ચેપ્ટર આપણે શરૂ કરીએ તો એમાં કંઈ તકલીફ નથી. તો ચેપ્ટર નંબર 20ની આપણે શરૂઆત કરીએ. પ્રચલન અને હલનચલન, આ બે શબ્દ જે છે, જેને આપણે ઘણી બધી વખત સાંભળેલા હોય, વાંચેલા હોય અને એનો અનુભવ પણ કરેલો છે, પણ એક સરખામ રાયધેમિક વર્ડ હોય એવું લાગે, પ્રચલન, હલનચલન. પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. પ્રચલન એ વસ્તુ અલગ છે, હલનચલન એ વસ્તુ અલગ છે, પરંતુ બંને એકબીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે, જેમ આપણા જડબામાં દાંત હોય. દાંત ન હોય તો જડબું કેવું લાગે, અને જડબા વગરના દાંત કેવા લાગે, બરોબર ને? એટલે આ એવું છે. તો હલનચલન શબ્દને આપણે સમજીએ, પ્રચલન શબ્દને આપણે સમજીએ. તો પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. તો પહેલા આપણે થોડુંક હલનચલન વિશે, મૂવમેન્ટ વિશે જોઈએ. તો હલનચલન છે સજીવોનું એક અગત્યનું લક્ષણ છે. હલનચલન એ સજીવોનું એક અગત્યનું લક્ષણ છે. પ્રચલનનો દરજ્જો એના પછીનો છે, પણ પ્રથમ હલનચલન મહત્વનું છે. પૃથ્વી ઉપરનો એક પણ સજીવ એવો નહીં હોય કે જે હલનચલન નથી દર્શાવે. પૃથ્વી ઉપરનો દરેક સજીવ હલનચલન દર્શાવે. જો વનસ્પતિને મગજમાં લઈને એવું ન હોય એ ક્યાં હાલે છે ને આ ઈ છે જ નહીં. હલનચલન શબ્દ ચાલવા સંબંધિત આપણે અત્યારે વાત જ નથી કરતા. આ બધું આપણે સોલ્વ થશે. આ ચેપ્ટરના જે બે શબ્દ છે, પ્રચલન, હલનચલન, એને જ આપણે પહેલા સમજવાના છે. તો હલનચલન એ દરેક સજીવનું એક અગત્યનું લક્ષણ છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ ઘણા બધા પ્રકારના હલનચલન દર્શાવે છે. કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ વનસ્પતિઓ હોય, એની અંદર હલનચલન થાય. પ્રચલન પછી આપણે વિચારશું, પણ હલનચલન છે દરેક પ્રાણીઓ, દરેક વનસ્પતિઓમાં અલગ અલગ પ્રકારના થતા હોય. ઉદાહરણો સાથે સંબંધ તો અમીબા જેવા એકકોષીય સજીવોમાં જીવરસનું પરિભ્રમણ. અમીબા જેવા એકકોષીય સજીવો જીવરસ પરિભ્રમણ, આ પણ એક પ્રકારનું હલનચલન છે, જેના થકી પ્રચલન થાય છે. અમીબાનો આકાર આપણે જાણીએ છીએ કે અનિશ્ચિત છે. તો અમીબાની અંદર જીવરસ એટલે કોષરસ. તો
તો કોષરસનું છે પરિભ્રમણ, એટલે કે કોષરસ અંદરની બાજુએ છે એ પરિભ્રમણ પામતો હોય તો એ એક પ્રકારનું શું થયું, સાદું એક સરળ હલનચલન છે. અને કોષરસના અથવા તો જીવરસના પરિભ્રમણને કારણે જ અમીબા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને તમે 10મા ધોરણમાં ભણી જ ગયા છો કે અમીબા છે એ ખોટા પગોનું સર્જન કરે. તો એ ખોટા પગોનું નિર્માણમાં પણ આ જીવરસના પરિભ્રમણનો ભાગ હોય છે. જીવરસ છે એમની કોષ દિવાલ ઉપર પ્રેશર કરે, કોષરસ પટલ ઉપર, કોષ દિવાલ તો હોય નહીં, કોષરસ સ્તર ઉપર પ્રેશર કરે એના કારણે એ ભાગ છે ફૂલાઈને બહાર આવતો હોય દેશી ભાષા, જેના કારણે પગ જેવું એક નિર્માણ થાય એને આપણે ખોટા પગ કહીએ છીએ. તો અમીબા જેવા એક કોષી સજીવોમાં કે જેનું શરીર માત્ર એક કોષનું બનેલું છે, તો આવા સજીવોની અંદર કોષરસ પણ અંદરની બાજુએ છે એ ચક્કર મારતો હોય છે. બરોબર, રોટેશન અંદર કોષરસનું થતું હોય તો આ એક સરળ પ્રકારનું હલનચલન કહી શકાય. પક્ષમો, કશા અને સૂત્રાંગોનું હલનચલન ઘણા સજીવોમાં જોવા મળે છે. પક્ષમો, કશા અને સૂત્રાંગોનું હલનચલન ઘણા સજીવોમાં જોવા મળે છે. પક્ષમાં કશા સૂત્રાંગો આ પણ કંઈ નવા શબ્દો નથી. બરોબર, એ પણ તમે ભણી જ ગયા છો. નહીં ભણ્યા હોય તો 11મા ધોરણના 8મા ચેપ્ટરની અંદર એની ચર્ચાઓ આવશે. બરોબર, કોષ વિશે ભણશો એટલે, અને ભણી ગયા છો તો એમાં આવી જ ગયું છે. તો પક્ષમાં ધરાવતા પ્રાણીનું બેસ્ટ એક્ઝામ્પલ પેરામિશિયમ, જે આપણે નાના ધોરણોમાં 8મા 9મા 10મામાં પણ આવી ગયું છે. કશા હોય, બરોબર, એ પક્ષમાંથી મોટી દોરી જેવી રચના, એક પાતળા તંતુ જેવી. સૂત્રાંગો હાઇડ્રાની અંદર હોય. તો આ પક્ષમાં કશા અને સૂત્રાંગોનું હલનચલન પણ ઘણા બધા સજીવોમાં જોવા મળતું હોય છે. મનુષ્ય છે ઉપાંગો, જડબા, આંખના પોપચા, જીભ વગેરેને હલાવે છે. હું અત્યારે બોલું છું તો આ જડબું ડગે છે, એ જડબાનું શું છે, હલનચલન છે. પછી આંખના પોપચા એટલે જે આ ઉપરનો ભાગ છે, બે પોપચા ઉપરનો નીચે, તો એ જ્યારે આંખ છે એ ઓપન ક્લોઝ થતી હોય તો એ આંખના પોપચાનું હલનચલન કહેવાશે. બોલતા હોઈએ ત્યારે જીભ પણ હલનચલન પામતી હોય છે. અત્યારે હું હાથની એક્શન કરું છું, બરોબર, તો એ ઉપાંગોનું હલનચલન છે. મારા પગ તમને દેખાતા નથી પણ અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા આમ જાઉં છું તો એ પગ, ખાલી પગ એકની વાત કરું તો એ પગનું પોતાનું હલનચલન છે. કેટલાક હલનચલન તેમના જગ્યા અથવા સ્થાનમાં ફેરફાર કરાવે છે. આ લાઈન બહુ મહત્વની છે. કેટલાક હલનચલન તેમની જગ્યા કે સ્થાનમાં ફેરફાર કરાવે છે. આવા સ્વૈચ્છિક હલનચલન, આવા સ્વૈચ્છિક હલનચલનને પ્રચલન કહે છે. જોજો હવે અહીંયાથી બંને શબ્દ જુદા પડે છે. શું કીધું? કેટલાક હલનચલન તેમની જગ્યા કે સ્થાનમાં ફેરફાર કરાવે છે. કેટલાક એવા હલનચલન કે જેના કારણે કોઈ સજીવના સ્થાનમાં ફેરફાર થતો, જેમ કે હું અહીંયાથી અહીંયા આવું છું તો મારા પગના હલનચલનને કારણે મારા સ્થાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. ખાલી હું ઊભા પગ ડગાવું છું તો એ ખાલી પગનું હલનચલન છે. હાથ અત્યારે ડગે છે તો એ હાથનું ખાલી હલનચલન છે, પ્રચલન ના કહેવાય. હાથના હલનચલનથી આખા સજીવનું, એટલે કે મારું કંઈ સ્થાન નથી બદલતું. હું અત્યારે હાથ ડગાવું છું
અથવા તો બોલું છું તો. પણ એવા હલનચલન કે જેના કારણે સ્થાનમાં ફેરફાર થાય. જેમ કે પગનું હું હલનચલન કરીશ તો એનાથી શું થાય છે? મારા સ્થાનમાં ફેરફાર થાય છે. તો જ્યારે આવા હલનચલન થકી કોઈ સજીવના સ્થાનમાં અથવા એની શરીરની ગોઠવણીમાં ફેરફાર થતો તો એવા સ્વૈચ્છિક હલનચલનને શું કહેવાશે? પ્રચલન. એટલે એટલું યાદ રાખજો, હલનચલન એ માત્ર કોઈ જે તે પર્ટિક્યુલર અંગોનું હોય જેનાથી સજીવના સ્થાનમાં જે ફેરફાર થતો નથી, પરંતુ એવા હલનચલન કે જેનાથી સજીવના સ્થાનમાં ફેરફાર થાય છે તો તેને પ્રચલન તરીકે ઓળખવામાં આવે. એટલે સાદી લાઈનમાં કહું તમને તો હલનચલનથી સજીવની જગ્યા બદલે નહીં, જ્યારે પ્રચલનથી સજીવની જગ્યા બદલે છે. આ દેશી ભાષા. ચાલવું, દોડવું, ચઢવું, ઉતરવું, તરવું, ઉડવું એ પ્રચલન રૂપ હલનચલનના કેટલાક સ્વરૂપો છે. આ બધા પ્રચલન રૂપ હલનચલન છે. ચાલવું તો ચાલવામાં પગનું હલનચલન થશે, હાથનું હલનચલન થશે, પણ એનાથી સજીવના સ્થાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. એ રીતે દોડવું, ચઢવું, ઉડવું. પ્રચલન રચનાઓ બીજા પ્રકારના હલનચલનથી જુદી હોવી જરૂરી નથી. ઉદાહરણ તરીકે પેરામેસિયમમાં પક્ષમાં કોષ કંઠનળી દ્વારા ખોરાકના હલનચલનમાં અને પ્રચલનમાં પણ મદદ કરે છે. હવે પક્ષમાંની હું વાત કરું એટલે કે અહીં શું કીધું કે જે રચના હલનચલન માટે જવાબદાર હોય એ જ રચના પ્રચલન માટે જવાબદાર ન હોય એવું ન હોય. જે રચના હલનચલન માટે જવાબદાર છે એ રચના પ્રચલન માટે જવાબદાર હોય છે. જેમ કે પક્ષમાં, તો પક્ષમાં છે એનાથી શું થાય છે? પેરામેસિયમ નું પ્રચલન થાય છે. પછી કંઠનળીના કોષમાં રહેલા પક્ષમાંથી ખોરાકનું હલનચલન થાય છે. તો ખોરાકનું હલનચલન જે થાય તો અહીં કંઠનળીના જે કોષ આપણી વાત કરીએ છીએ, આપણામાં પણ એવું જ છે. તો ત્યાં જે પક્ષમાં હશે એ શું કામ કરે છે? ખોરાકને ધક્કો મારવાનો. જ્યારે પેરામેસિયમમાં જે પક્ષમાં છે એ શું કરે છે? પેરામેસિયમના સ્થાનમાં ફેરફાર કરાવો. તો આ એક જ રચના હલનચલન પ્રચલન બંને સાથે સંકળાયેલી હોઈ શકે. હાઇડ્રા છે તો હાઇડ્રામાં સૂત્રાંગો, તો હાઇડ્રા તેમના સૂત્રાંગોનો ઉપયોગ તેમના શિકારને પકડવામાં અને પ્રચલનમાં બેયમાં કરે છે. એ સૂત્રાંગોની મદદથી શિકારને પકડે છે અને પોતે પોતાના સ્થાનમાં ફેરફાર કરાવે છે. તો સૂત્રાંગ એ રચના પ્રચલન માટે જવાબદાર છે અને ખોરાકને પકડવા માટે જવાબદાર છે. એ જ રીતે આપણે ઉપાંગોનો ઉપયોગ શરીરની સ્થિતિ બદલવામાં અને પ્રચલનમાં કરીએ છીએ. આપણે બેઠા હોઈએ પલોઠી વાળી, પછી અકળામણ થાય તો આપણે પગને છૂટા કરીએ, એટલે આમ કાઢીને જ નાખવા, પણ સીધા કરીએ અથવા બાકડા ઉપર બેઠા હોય તો આપણે નીચે લાવીએ તો એનાથી શું થાય? શરીરની સ્થિતિ બદલે છે. એનાથી આપણે ઓટોમેટિક ઊભા થઈને કે જતા નથી રહેતા. તો એ હલનચલનમાં શું થયું? શરીરની સ્થિતિ બદલી અને એના જ હલનચલનથી આપણે પ્રચલન કરી શકીએ છીએ. ઉપરયુક્ત અવલોકનો દર્શાવે છે કે હલનચલન અને પ્રચલનનો અભ્યાસ અલગ અલગ ન થઈ શકે, કારણ કે બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે બેયને આપણે એકદમ છૂટા પાડી અને ક્યારેય સમજી શકતા નથી. બંને શબ્દ એકબીજા સાથે સંકળાયેલા છે. આથી એમ કહી શકીએ કે હવે જે લાઈન છે એ ખાસ સમજવા જેવી અને અંડરલાઈન કરી નાખજો. MCQમાં પણ પૂછાતી હોય છે અને બહુ મહત્વની છે કે બધા પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા હલનચલન એ
એ પ્રચલન નથી. મિત્રો ખાસ સમજો, ગોટાઈ ન જતા. બધા પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા હલનચલન એ પ્રચલન નથી. કારણ કે પ્રચલન થતું હોય એટલે એમાં હલનચલન છુપાયેલું હોય તો જ પ્રચલન થાય. બરોબર? જે વારંવાર કહું છું કે આ પગનું હલનચલન છે તો હું સ્થાન ફેરફાર કરી શકું છું. તો જ્યારે મારું પ્રચલન થતું હોય ત્યારે પગનું હલનચલન એમાં છુપાયેલું જ હોય. પણ ખાલી ઊભા ઊભા હું પગ ડગાવું છું તો એ માત્ર હલનચલન છે, તો એનાથી પ્રચલન નથી થતું. એટલે આ કીધું કે બધા પ્રચલન એ હલનચલન કહી શકાય. કારણ કે પ્રચલન તો જ થાય જો હલનચલન. પરંતુ બધા હલનચલનને આપણે પ્રચલન ન કહી શકીએ. હાથનું હલનચલન થાય છે ખાલી, તો એનાથી સજીવના સ્થાનમાં ફેરફાર નથી થતો. ઊભા ઊભા હું પગ ડગાવું છું તો એનાથી સ્થાનમાં ફેરફાર નથી થતો. રેડી? એટલે આ લાઈન ખાસ આપણે મગજમાં બેસાડશું. પ્રાણીઓમાં પ્રચલનની પદ્ધતિઓ તેમના નિવાસ સ્થાન અને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા નિવાસ સ્થાનમાં રહેતા હોય તો એ નિવાસ સ્થાન કેવું છે, ત્યાંની પરિસ્થિતિઓ કેવી છે, એ મુજબ પ્રચલનની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય. પાણીમાં રહેતા હોય તો એની પ્રચલન પદ્ધતિ જુદી હોય. દરવાસી પ્રાણીઓની પ્રચલન પદ્ધતિ જુદી હોય. જમીન ઉપર રહેનારા વૃક્ષ નિવાસી અને પરિસ્થિતિઓ કેવી છે. આમ પ્રચલનથી સજીવ શું પ્રાપ્ત કરે છે, અથવા તો સજીવો પ્રચલન શા માટે કરે છે? તો પ્રચલન એ ખોરાક, આશ્રય સ્થાન, સાથી, યોગ્ય પ્રજનન સ્થળ, સાથી એટલે પ્રજનન સાથી, સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિની શોધ અથવા દુશ્મનો કે ભક્ષકોથી બચવા માટે થાય છે. કોઈ પણ સજીવ પ્રચલન શા માટે કરતો હોય છે? તો કે ખોરાકની પ્રાપ્તિ માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હોય, આશ્રય સ્થાન માટે, યોગ્ય પ્રજનન સ્થળ, સાનુકૂળ આબોહકીય પરિસ્થિતિની શોધમાં પણ પ્રચલન કરતો હોય, દુશ્મનો અને ભક્ષકોથી બચવા માટે પ્રચલન કરતો હોય. તો અહીં આપણે પ્રસ્તાવના વિશે જોયું. ત્યાર પછીનો મુદ્દો હલનચલનના પ્રકાર એ આપણે આગળના લેક્ચરમાં જોશું.